મિત્રો, આ ડેકોરેશન તમે જોઈ રહ્યા છો. તમે વિચારતા છો આ ડેકોરેશન તેમ કર્યું છે. આજે મારા આંટીનું વેલકમ છે એટલે આ ડેકોરેશન કર્યું છે. હમણાં થોડીક વારમાં અંકલના આંટી આવવાના છે. તમે મિત્રો જોઈ રહ્યા છો મારા અંકલના આંટી આવી ગયા છે. હવે વેલકમ શરૂ કરશું. આ મારા ભાભુ આવી ગયા છે. જો હવે ફૂલોથી સ્વાગત કરી રહ્યા છે. પછી જો મીઠું મોઢું તરાવી આરતી ઉતારે છે. પછી મારા મોટા ભાભુ આવ્યા, તે પણ આરતી ઉતારી. પછી મારી મમ્મી આવી, તેને ચાંદલો તર્યો. હવે મીઠું મોઢું તરાવી લીધું છે. હવે મારા ઉષાફઈ આવ્યા, પછી એને પણ મીઠું મોઢું તરાવ્યું. હવે મારા ધીરુબા આવ્યા, એને આરતી ઉતારી. પછી આ જો બધા વિડીયો કોલમાં વાત કરે છે. આ મારા ફઈ છે. પછી હમણાં મારો નાનો ભાઈ આવશે. આ મારો નાનો ભાઈ છે. પછી આરતી ઉતારી. પછી જો પદલા ભર્યા. પછી આદર આવી. પછી જ્યાં મંદિરે માતાજીના દર્શન કરવા, ત્યાં દર્શન કર્યા, પગે લાગ્યા. ભગવાનના આશીર્વાદ રહે છે. હવે ભગવાનને પ્રાર્થના કરે છે. હવે તેત આવી ગઈ છે. હવે અંકલને આંટી બેસી ગયા છે. હવે મીણબત્તી ને પ્રગટાવે છે. હવે જો આ પરિવાર છે, દીક્ષિત પરિવાર. આ મારો બધો પરિવાર છે. પછી જો અહીંયા બધા દાદા ઊભા છે. પછી જો તે તાપી. હવે મને મોઢામાં પાણી આવી ગયું. મારો વારો ત્યારે આવશે. ત્યાં તે તાપી આંટીને થવડાવી તો મને તો ફૂલ મોઢામાં પાણી આવી ગયું. તો અંકલ આંટી મસ્તી કરે છે. હવે પાછો અમારો પરિવાર આવી ગયો. જો આ અમારો પરિવાર જોવા. અહીંયા હું રમત કરું છું. અમારા બાપુ છે, આ મારા દાદા છે. પાછો મારો પરિવાર આવી ગયો. અહીંયા જો હું હજી રમત કરું છું. આ એના મમ્મી પપ્પા છે, મારા આંટીના અંકલના. હવે આ મારા મોટા દાદા અને રેથાબા આવ્યા. પછી એના આશીર્વાદ લીધા. પછી મારા દાદા આવ્યા, પાછળ હું રમત કરું છું. પછી ઉષાફઈ ને હસુ દાદા આવ્યા. પછી આવ્યા ભાભુ આવી ગયા. હવે પછી તેનો આખો પરિવાર આવી ગયો. જોવો આ મારી નાની બેન, પછી આ મોટી બેન આવી. હવે પછી એ લોકોએ આંટીએ તેના ભાભીના આશીર્વાદ લીધા. પછી મારા અંકલે તેના મોટા ભાઈના આશીર્વાદ લીધા. હવે પછી મારા મામા અને મામી આવ્યા. પછી જો એની યારે ફોટો પડાવ્યો. હવે પછી કોણ આવશે? હવે પછી અમે આવ્યા, પાછળ હું ઊભો છું. હવે પછી મારા દુધીફઈ આવ્યા. હવે પછી મારા મુન્ના દાદા આવ્યા. હવે પછી અમે બધા છોતરા આવ્યા. આમાં હું છું. પછી આવ્યો તેનો પરિવાર. આ જો આખો ફૂલ ફેમિલી. હવે અમારો આખો દીક્ષિત પરિવાર આવી ગયો. જોવો બ્લોગ તમને પસંદ આવ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હર હર મહાદેવ.